બનાસકાંઠા જિલ્લાના ડીસાના જૂના ડીસા વિસ્તારમાં મોડી રાત્રે આગ લાગ્યાની ઘટના સામે આવી છે. બંધ મકાનમાં લાગેલી આગમાં સમગ્ર ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે સદનસીબે પરિવાર બહાર હોવાથી મોટી જાનહાનિ ટળી છે. બનાસકાંઠા ડીસાના જૂના ડીસા વિસ્તારમાં આવેલા એક બંધ મકાનમાં મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાના સમયે ઘર માલિક સહિત પરિવાર માતાજીની રમેલમાં ગયેલા હતા. પરિવાર રમેલ પૂર્ણ કરીને ઘરે પરત ફર્યા ત્યારે ઘરનો સમગ્ર સામાન આગની ઝપેટમાં આવીને બળીને ખાખ થઈ ગયો હતો. ઘરમાં રહેલું ફ્રીજ સહિતની ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. જોકે સદનસીબે ઘરમાં રહેલા ગેસ સિલિન્ડર સુધી આગ પહોંચી ન હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. પરિવાર ઘરની બહાર હોવાને કારણે જાનહાનિથી બચાવ થયો છે. આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ ઘટનાને લઈને તંત્ર દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. રાતના 12 વાગે લાગી, કોઈ ખબર જ નહીં. ઊંઘાઈ ગયા હતા. બધા હોઈ ગયા હતા. હા, અને અંદર આ લોકો રમેલમાં કે ગયેલા હતા, ગોમ બારે ગયા. હા, માતાજી કે ગયેલા હતા. બરાબર. બસ એવી લાગે, પણ કોઈ ખબર જ નહીં. લાગેલા સવારે ઉઠીને જોઈ કે આ રાત બળી ગયો. હા હા, એ રાતના આવ્યા એટલે એમને બોલ્યું. બરાબર. અને અહીંયા ગેસનો બાટલો હતો, એને કોઈ અડ્યું ના, નથી. ગેસનો બાટલો એટલે માતાજી લાજ રાખી. બરાબર, એને કોઈ અડ્યું અમે નથી. બાજુવાળા એકે ના રોત. બરાબર. હા. અને આ લાઈટ ચાલુ છે છતાં અંદર બી આગ લાગી. હજી સુધી અંદર આગ લાગે, લાટની લાગી, કુદરતી કોઈ લગાડી રોમ જોણો, પણ રાતે હળગ્યું ખરું. રાતે હળગ્યું. વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.